ચાલો બધાને જય સ્વામિનારાયણ. એકાદશીના ભીમી 11 નિર્જળા એકાદશીના જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે જેને જેને તમારા માટે નિર્જળા કરી, ફરાળથી એકાદશી કરી, ફ્રૂટ ખાઈને કરી, જેને જેવી એકાદશી કરી છે, ભગવાન બધાને એના મનનો મનોરથ પૂરા કરજો અને ખૂબ સુખી રાખજો. આજનો પ્રસાદ છે અમારે એકાદશીનો. અમારે એકાદશીના દાતાશ્રી છે. આજ તમે જે ખાવ છો ને બધું એના દાતાશ્રી છે લંડનથી. અમારે સંયમ મહેન્દ્ર વેકરિયા, સયન મહેન્દ્ર વેકરિયા અને પ્રણય મહેન્દ્ર વેકરિયા. સયન મહેન્દ્ર વેકરિયા અને પ્રણય મહેન્દ્ર વેકરિયા લંડનથી. આજે એમના તરફથી પ્રસાદ છે અને પ્રસાદમાં મોજ છે. અહીં લાઈ તો ડીશ, લાઈ તો. જો ફરાળી પીઝા છે, પછી હાંડવો છે, પછી દૂધી બટેકાનું શાક છે, કેરીનો રસ છે, પૂરી છે ને ચેવડો છે ને મોજે મોજ છે હો. ફરાળી પીઝા ને જો એકાદશી હાંડવો ને પછી દૂધી બટેકાનું શાક, પછી નકરું બટેકા વાયડા ન લાગે ને છોકરીઓને, કેરીનો રસ, પૂરી ને ચેવડો. તારી પ્લેટ બતાવાય. પીઝા છે, હાંડવો છે, ફરાળીઓ, દૂધી બટેકાનું શાક છે, ચેવડો છે, રસ છે ને પૂરી છે અને મોજે મોજ છે. બેસા કોના તરફથી પ્રસાદ છે? સયન મહેન્દ્રભાઈ વેકરિયા, પ્રણય મહેન્દ્રભાઈ વેકરિયા. ક્યાંથી? તો થેન્ક યુ કહી દો. ઓલા બધા કેટલા વાગે સ્કૂલે થવાના? 1:30 વાગે. સારું, એ આવે એટલે એને જમાડી દેજો, ફરાળ કરાવી દેજો. જોશથી થેન્ક યુ કહી દો. હસ્તે સુમિતાબેન છે લંડનથી, એનું નામ સુમિતાબેન છે. જય સ્વામિનારાયણ કહી દો બધા. હું આમાં જય સ્વામિનારાયણ. હાલો જય બોલો. આજે શું છે? કઈ એકાદશી? ત્યાં શું કરવાનું હોય? હા મોતીભાઈ, જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ બોલો ને. હા મેં ભાઈને કીધું તું કે તમે મને અહીં સુધી પહોંચાડી દો. હા 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 પણ એ ચાલે એમ છે કે બંધ જ છે? એમ નો ચાલે એમ હોય ને તો ટોઈંગ કરાવીને મોકલી દો ને એમ કહું. હા તો ગોતી દો ને, હું અહીં આપી દઈશ ભાડું. હા હા તો શું અહીંથી મોકલું ને તો ડબલ થાય, ઓલું ત્યાંથી મોકલી દો ને. હા હા હું તમને એક આ જમાડી લઉં ને દીકરીઓને, એટલે ફોન કરું હો 5 જ મિનિટ પછી. હા 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 ભલે. જય સ્વામિનારાયણ. જોશથી થેન્ક યુ કહી દો. હાલો હાલો જય બોલો ભગવાનને. દાતાશ્રી જય, હે
આ તમે બધા નિર્જળા રહ્યા હો ને તમને કાલ પીઝો ખવડાવીશ હો સાંજે તમારો બાકી જો એ બધા નિર્જળા રહ્યા છે એને બદલાને કામ તમે કરજો એને બહુ કામ ન કરાવતા આય જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ અમારી દીકરીઓ રહ્યું છે મારી હારો રે હું કહું આમ તો એમ તો આમ તો એમ એને રહેવું હોય ફોર્સ નહોતો મેં કે ન રહી અગત રહેવા દો તો કે ના રહેવું જ છે એકાદશીના જય સ્વામિનારાયણ આજના પ્રસાદના દાતાશ્રી છે અમારે સાચી વાત છે ભાઈ ખેડૂતો માટે સાચી વાત છે 100% જાના એવું લાગશે તો આવશું ચિંતા કરો માં તમ તારે હંમેશા સાથે જ છીએ આ જેનો પ્રસાદ છે સયન મહેન્દ્રભાઈ વેકરિયા અને પ્રણય મહેન્દ્રભાઈ વેકરિયા લંડનથી આજનો પ્રસાદ એમના તરફથી તમે જમવા માંડો ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખજો એમનું જીવન મંગલમય બનાવજો અને વિદેશમાં અર્પલ એમની રક્ષા કરજો અને એમના ધનના ભંડાર ભર્યા રાખજો અને અમે તો એકાદશી અમે જેને બધાએ કરી છે જે ફળ અમને ભગવાન મળે એનું બધું અમે આજ ખેડૂતને આપ્યું છે અને આ દીકરીઓ જે ફરાળ કરીને દે છે દાતાશ્રીને ફળ આપ્યું છે અને અમે બધા રહ્યા છીએ નિર્જળા બધા પાણી પીને છોકરીઓને અમે બધું ખેડૂતને ભગવાન એને શક્તિ આપે અને કંઈક સરકાર પણ સારો નિર્ણય લાવે આ ખેડૂતો માટે ભગવાનને પ્રાર્થના કરી કેમ કે કોઈ ન સાંભળવા વાળું હોય ને ત્યારે પ્રભુને પ્રાર્થના કરે આજ મેં મારી પૂજામાં 1 કલાક ભગવાનને રોતા રોતા પ્રાર્થના કરી છે એટલે જ્યારે નિર્દય લોકો થઈ જાય ને ત્યારે એક જ રસ્તો બચે પ્રભુને પ્રાર્થના કરાય એ જેવો ન્યાય કરશે ને એવો કોઈથી નહીં થાય ખબર નહીં આમ પથરા કેમ હૃદયમાં ગોઠવી દીધા હોય હિટલર જેવા થતા જાય છે હિટલર જેવા થોડોક તો વિચારો કે તમે કઈ દુનિયામાં જીવો છો આજ મારે એકાદશી રહીને કે આ શબ્દ કેવા એટલે ભગવાનને પ્રાર્થના કરી દાતાશ્રીને ખૂબ આપજો હસ્તે અમારે સુમિતાબેન હંમેશા એમનો જમણવાર હોય જ છે ભગવાન ખૂબ સુખી રાખે ને અમારી દીકરીઓ જે ફરાળ કરીને રહ્યા છે ને એનું બધું ફળ આજ અમે તમને આપ્યું છે અને અમે બધા બહેનો અમારી દીકરીઓને જે રહ્યું છે નિર્જળા એનું ફળ અમે બધું ખેડૂતને આપ્યું છે કે બિચારો આજે કેટલા દિવસથી લડે છે અને પાણી વગર રહે છે જ કાંઈક ઉપવાસ આંદોલન ઉપર એમ કેટલી કષ્ટી પડતી હશે આપણે એક દિવસ આજે રહેવું પડતું હોય તો કેવું થતું હોય તો આપણે બીજું તો કાંઈ ન કરી શકીએ પણ આપણે થોડોક પુણ્યના ભાગીદાર તો બની શકીએ ને અને જેને જેને એમ થાય ને કે અમારે આ જે લડે છે ને એને હિંમત આપવી છે તો આજે જેને જેને એકાદશી કરી હોય ને ભગવાન પાસે પાણી લઈ અને એમને એકાદશી આપજો કેમ કે ભગવાન કે ને મારી મરજી વગર તરણું ન તૂટે એટલે ભગવાનને જ પ્રાર્થના કરવાની આજે એકાદશીના બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ બધાને અને આજે વિશેષ ને વિશેષ ભગવાનનું નામ લેવાનું હોય જેટલું લેવાય ને એટલું ભગવાનનું નામ લેવાનું હોય કોઈને દયાભાવ નથી પણ દયાભાવ હશે ને તમારા પરિવારને પણ આડો આવશે કોક ઉપર તમે દયા રાખી હશે ને તો ભગવાન પણ રાજી થશે આપણે કેમ ભૂલી જાય છે કે આપણા 18મી સદીના બધા વડવા કોકની ઘરે જવું હોય ને તો આપણને આંગળી પકડીને રસ્તો બતાવીને ઘેર સુધી મૂકી જતા આપણે એ સંસ્કૃતિના છીએ એટલે સેલ્ફિશ ન થાવ ભાઈ જરૂર પડશે ને આમ ખેડૂતો સાથે જ છીએ જરૂર પડશે આવશું વતન કોઈ ચિંતા નથી તમ તાર કાંઈ વાંધો નહીં તમારું જેવી રીતના શરીર કામ આપે ને એવી રીતના એકાદશી કરવાની કોઈ પાણીથી કરે કોઈ ફ્રૂટથી કરે કોઈ ફરાળ ખાય પણ એકાદશી કરવી જોઈએ બસ જે દોષ લાગે ને તમને અન્ન ખાયની દોષ ન લાગે એટલે તમારાથી જેવી એકાદશી થાય ને એવી કરાય બસ
ના ના, ખેડૂતને જ્યાં જરૂર પડશે ને કહેશે ને તો અમે એની ટાઈમે ઊભા જ છીએ બધા બહેનો. અમને કોઈ એવું છે જ નહીં. અને જ્યારે એમ થશે કે હવે બહુ તાનાશાહી, હવે આપણે આમાં ઉતરવું જ પડશે, ત્યારે દેહની પરવા નહીં કરીને નીકળી પડશું. ત્યાં જોઈ લેજો. સરસ એકાદશી કરી ને સરસ સરસ કરવી જ જોઈએ એકાદશી. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આજે તો એક જ વિશેષ ને વિશેષ ભગવાનને પ્રાર્થના કરી કે જેને પણ તમારા માટે એકાદશી કરી છે એમને ખૂબ સુખી રાખજો ને એના ધનના ભંડાર ભર્યા રાખજો અને હરપલ એમની રક્ષા કરજો, સ્વાસ્થ્ય સારું રાખજો, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બધાને એકાદશીના જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો 2-3 કામ છે, ફોન કરવાના છે. જય સ્વામિનારાયણ. કેમ છે નારાયણભાઈ? હંસાબેન શું કરે? જય ઠાકર. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. સરસ. નયનભાઈ સોની 11 કરેલ છે. સરસ સરસ. જેને પણ એકાદશી કરી છે ને બધાને ભગવાન ખૂબ સુખી રાખે અને બધાના ચરણોમાં વંદન પ્રણામ. ચાલો જય સ્વામિનારાયણ. અને મારે 2-3 કામ છે, ઇમરજન્સી છે, એટલે આપણે લાઈવ ઓફ કરી છે. અને ખૂબ ખૂબ આભાર સુમિતાબેન વેકરિયા, ખૂબ ખૂબ આભાર. અને ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને સરસ આજે સેવાનો લાભ લઈ લીધો છે. એ તો કહીને કે કેટલા જન્મના પુણ્ય હોય ને ત્યારે જ આ લાભ લેવાતો હોય છે. તો આજે તમે સરસ દીકરીઓને પ્રસાદ આપી અને સરસ લાભ લઈ લીધો છે. આજના પ્રસાદમાં છે ફરાળી પીઝા છે, પછી ફરાળી હાંડવો છે, પછી દૂધી બટેકાનું શાક છે, ફરાળી રાજગરાનો ચેવડો છે, કેરીનો રસ છે અને ફૂલ ડીશ છે. એટલે મોજ છે. એવું ન લાગે કે એકાદશી કઈ તો ભૂખ્યા રહ્યા. કાં આવું ભાવે ને? અને છોકરાઓને આવું ભાવે ને એકાદશી કરી શકે. એટલે થેન્ક યુ. ઘણો તમે અમૂલ્ય સેવાનો લાભ લીધો. એ તો ભગવાનની કૃપા હોય, એ જ સમયને સંજોગે લાભ લઈ લેતા હોય છે. ચાલો બધાને ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌનું મંગલ કરે. જાજા કરીને એકાદશીના જય સ્વામિનારાયણ.